કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે ઉસાતુસી કરે છે અને પબ્લિકને જે પોતાની તરફ કહે છે, પણ મારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ, આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે, એવું કોઈ પણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી. આ બંને ધારાસભ્યો, ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય, એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે. આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંને ચર્ચા કરી છે. આમાં ક્યારેક બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે ઉસાતુસી કરે છે અને પબ્લિકને જે પોતાની તરફ કહે છે, પણ મારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ, આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે, એવું કોઈ પણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી. આ બંને ધારાસભ્યો, ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય, એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે. આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંને ચર્ચા કરી છે. આમાં ક્યારેક બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી.